So welcome friends, ગાલાના એસપીસીસી ના પેપર 3 નું સેક્શન ડી નું અત્યારે આપણે સોલ્યુશન કરવાનું છે. તો વધારે સમય ન લેતા હવે આપણે સેક્શન બી નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફરીથી એકવાર રિક્વેસ્ટ છે, ચેનલનું કન્ટેન્ટ જો તમને ગમતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે આને શેર કરજો, વિડીયોઝને લાઈક કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ 21 નંબરનો ક્વેશ્ચન. એમાં એવું આપેલું છે કે વોટ ઇઝ જનરલ ઇન્સ્યોરન્સ on which principle it is arranged. So, all type of insurance except life insurance is called general insurance. તો life insurance સિવાયના બધા ઇન્સ્યોરન્સ છે એ general insurance ની અંદર આવે છે. The general insurance નું arrangement built on the principle of repayment for loss. આની અંદર તમે ફિક્સ્ડ ઇન્ટરવલ સુધી એના ઇન્ટરવલ છે ફિક્સ હોય કે ભાઈ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ. તો ફિક્સ ઇન્ટરવલ્સ પછી તમે એનું જે પ્રીમિયમ છે એ કમ્પ્લીટ તમે કરી દીધું હોય તેનો જે પોલિસી હોલ્ડર છે એ ગેટ રિલીફ ફ્રોમ મેજર વરીઝ એટ ધ એઝ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ undertakes to provide monetary compensation against risk covered in the respective contract. તો લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે હેલ્થ મેડિકલ ડેથ એના સિવાયની કોઈ પણ મેજર વરીઝ જે કંઈ હોય એની અંદર ઇન્સ્યોરન્સ થી મોનેટરી કમ્પેન્સેશન આપણને મળી જાય. તેને જનરલ ઇન્સ્યોરન્સ કહેવાય કે જેની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કવર નથી થતા. 22 નંબરનો ક્વેશ્ચન છે, બાય વિચ અધર નેમ ઇઝ ઈ બુકિંગ એન્ડ ઈ કોમર્સ ઓલસો નોન. તો ઈ બુકિંગ નું અનધર નેમ છે ઓનલાઈન બુકિંગ, ઈ કોમર્સ નું અનધર નેમ છે ઓનલાઈન શોપિંગ. 23 નંબરનો ક્વેશ્ચન છે, મેન્શન વેરિયસ ટાઇપ્સ ઓફ પ્રેઝન્ટેશન from the point of view of presenter and the from viewpoint of objectives of presentation. તો આની અંદર ટોટલ 5 અલગ અલગ ટાઈપના પ્રેઝન્ટેશન્સ આવે છે. ઇન્ફોર્મેટિવ હોય, ઇન્સ્ટ્રક્શનલ હોય, અવેકનિંગ હોય, પર્સ્યુએસિવ હોય અને ડિસિઝન મેકિંગ પ્રેઝન્ટેશન હોય. આવી રીતે 5 ટાઈપ્સ આવે છે. 24 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇન્ટરિમ ડિવિડન્ડ, હાઉ ઇટ ઇઝ યુઝ્યુઅલી પેઇડ. માર્ચ 23 માં બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આપણને ડિવિડન્ડ તો ખબર છે કે જે કંપનીને પ્રોફિટ થાય એના શેર હોલ્ડરની અંદર ઇક્વલી ડિવાઇડ કરે એને ડિવિડન્ડ કહેવાય. The dividend which is declared during the period between two annual general meetings of the company and is based on the quarterly divisible profit of the company is known as interim dividend. તો પહેલી વસ્તુ છે કે બે એન્યુઅલ જનરલ મીટિંગ ની અંદર એને પે કરવામાં આવે. તો આનો આન્સર આવી ગયો, how it is usually paid. તો between two annual general meetings ની અંદર આ ડિવિડન્ડ છે પે કરવામાં આવશે અને ક્વાર્ટરલી divisible profit છે કંપનીનો એને આપણે કહીએ છીએ interim dividend. 25 નંબરનો ક્વેશ્ચન છે, what is share forfeiture and share surrender. Share forfeiture is the process by which the director of company cancels the membership of shareholder and remove the name of shareholder from the list of members on non-receipt of call money as asked by the company in accordance with the statutory procedure laid down in the articles. According to articles જે પર્ટિક્યુલર મેમ્બર છે એ કોલ મની રિસીવ ન કરી શકે જ્યારે કંપની કહે ત્યારે, તો એવા જે શેર હોલ્ડર્સ છે એના મેમ્બરશિપમાંથી નેમ પણ રિમૂવ કરી દેવામાં આવે, કેન્સલ કરી દેવામાં આવે અને એના શેર છે એ બીજાને રીઇશ્યુ કરી દેવામાં આવે. એને શેર ફોરફીચર કહેવામાં આવે છે અને આ ડિસિઝન છે ડાયરેક્ટર્સ ઓફ કંપનીઝ લેતા હોય છે. શેર સરેન્ડર. તો શેર સરેન્ડર મીન્સ રિટર્નિંગ ધ ફિઝિકલ શેર સર્ટિફિકેટ ટુ ધ કંપની, એને શેર સરેન્ડર કહેવાય. 26 નંબરનો ક્વેશ્ચન છે, આપણને બે ફૂલ ફોર્મ પૂછેલા છે NSDL અને CDSL. તો ફર્સ્ટ વન છે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, સેકન્ડ વન છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. એ CDSL નો ફૂલ ફોર્મ છે. માર્ચ 22 માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને શેરના ક્વેશ્ચન આજે છે માર્ચ 22, જુલાઈ 22 અને જૂન 25 માં એવી રીતે 3 વખત પૂછાયેલો છે. સો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ IMP ક્વેશ્ચન. 27 નંબરનો ક્વેશ્ચન છે, with which bank the company has to open an account to receive applications and money for debenture. તો કોઈ પણ શેડ્યુલ બેંક ની અંદર કંપની છે એને એકાઉન્ટ ઓપન કરવું પડે, સેપરેટ એકાઉન્ટ કે જેની અંદર ડિબેન્ચર ના મની અને એપ્લિકેશન મની છે એ રિસીવ કરી શકે. 28 નંબરનો ક્વેશ્ચન છે, who can and can not be appointed as a director. જુલાઈ 22 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે ઇન્ડિયન સિટીઝન પણ હોઈ શકે, ફોરેન નેશનલ પણ એ પણ ફોરેન સિટીઝન પણ હોઈ શકે કે જેની પાસે વેલિડ ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર હોય અને પોતે સાઉન્ડેડ માઇન્ડનો હોય એકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ 2013, એને તમે ડાયરેક્ટર તરીકે એપોઇન્ટ કરી શકો. અને માઇનર હોય, અનડિસ્ચાર્જ, ઇન્સોલ્વન્ટ હોય, પર્સન ઓફ અનસાઉન્ડેડ માઇન્ડ હોય અને કોઈ એવા લોફુલ
વાયોલેશન્સની અંદર આવેલો હોય કે જેને 6 મંથનું ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જેલ થઈ ગઈ, એવા પર્સન્સને તમે એઝ અ ડાયરેક્ટર એપોઇન્ટ કરી શકો નહીં. 29 નંબરનો ક્વેશ્ચન છે, હુ ઇઝ નોન એઝ ચેરમેન, વોટ ડઝ હી ડુ? તો ચેરમેન છે એક પર્સન છે કે જેને મેમ્બર્સ એપોઇન્ટ કરશે, કે જેને કન્ડક્ટ કરવાનું છે. શું કન્ડક્ટ કરવાનું છે? તો પ્રોસિડિંગ્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ મીટિંગ ઇઝ નોન એઝ ચેરમેન. અને એનું ફંક્શન બી એ જ છે કે મીટિંગના પ્રોસિડિંગ્સ અને મીટિંગને સ્મૂથલી મેનેજ કરવાનું કામ છે એ ચેરમેન કરશે. 30 નંબરનો ક્વેશ્ચન છે, વેન ડઝ ધ મેનેજમેન્ટ ઓફ કંપની બીકમ્સ ડિફિકલ્ટ? તો માર્ચ 23, જૂન 25, આવી રીતે બે વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. તો જ્યારે કંપનીની અંદર ટોટલ ડેડલોક થઈ જાય, મતલબ મોનિટરી સર્ક્યુલેશન્સ છે એ બંધ થઈ જાય, કંપનીની અંદર એમ્પ્લોઈઝના પ્રોબ્લેમ છે એ બધા ઘણા બધા રાઇઝ થઈ જાય, તો એવા ટાઈમે મેનેજમેન્ટ કરવું ડિફિકલ્ટ થઈ જાય. તો એ તમારો સેક્શન બી પેપર 3 નો કમ્પ્લીટ થાય છે. ફરીથી એક વખત રિક્વેસ્ટ છે બધાને કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે આ ચેનલને શેર કરજો, અને કન્ટેન્ટ કેવું લાગે છે એ કોમેન્ટની અંદર જણાવજો, અને વિડીયો તમે ક્યાંથી જોવ છો એ પણ કોમેન્ટની અંદર લખજો. થેન્ક યુ.